હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 25 માર્ચ 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ આપણી આ છે તુરિયા, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। તુરિયા આપણે જોઈએ ગુવાર, જેમાં થોડીક નીચી બજાર ગઈ છે, જે 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે, જે 5 કિલા અને 10 કિલાના પેકિંગમાં આવે છે। આ ગલકા છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે। ગલકા ગુલાબી રીંગણું છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે, જે 15 કિલોનું પેકિંગ છે। આ શક્કરિયા, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। આ 1 નંબર ચાઇના કાકડી છે, અને જે 200 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જે 20 રૂપિયા કિલો થાય છે, જે 10 કિલોનું પેકિંગ આવે છે ચાઇના કાકડીનું। આ મીડિયમ મરચી, જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને ચારી મરચી 50-60 રૂપિયા કિલો પણ વેચાય છે। આ ટેટી, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। આ 1 નંબર દૂધી છે, જેનો ભાવ 120 રૂપિયા ઉધડું વેચાય છે, જે 10 કિલો આવે છે, જેનો ભાવ 12 રૂપિયા કિલો વેચાય છે। કયું ગામ ભાઈ? જે ભાઈ ખડવાવડીથી આવે છે, કયું ગામ? નામ મહેશભાઈ, ખેડૂતનું નામ છે। આ મીડિયમ ટમેટું છે, જે જબલું 40 રૂપિયાનું ઉધડું વેચાય છે, જેમાં 10 કિલા જેવું વજન આવે છે। શું નામ ભાઈ? જગ્ગાભાઈ, ખેડૂતનું નામ છે ને ભાઈ, લોધીડા ગામથી આવે છે। આ સરગવો, જેનો ભાવ 25 થી 30 રૂપિયા વેચાય છે, 1 કિલા ઉપર વેચાય છે। ખોડિયારમાં મરચા છે, જે 5 કિલાનું પેકિંગ છે, અને 100 રૂપિયાનું વેચાય છે, જે 20 રૂપિયા કિલો મરચા વેચાય છે। જય ખોડિયારમાં જે જયસિંહભાઈ વેચાણ કરે છે। આ લીંબુ, જેનો ભાવ 100 રૂપિયા કિલો વેચાય છે, અને 15-16 કિલોનું પેકિંગ આવે છે। આપણે ઓમ યોગેશમાં જોઈએ, આ મીડિયમ પીળી મરચી છે, જેનો ભાવ 10 થી 15 રૂપિયા કિલો વેચાય છે, અને 1 નંબર ચોખ્ખી મરચી 20 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે, જે ઓમ યોગેશમાં ભાઈ વેચે, જે ભાઈ યોગેશમાં વેચે છે। આ ગુંદા, જેનો ભાવ 70-80 રૂપિયા કિલો વેચાય છે। આ 1 નંબર બોક્સમાં આવે છે ગુંદા, અને જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે, કાચા ગુંદા। આપણે જોઈએ, આ દેશી કાકડી છે, જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે, જે મુકેશભાઈ, ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ દેશી કાકડી। આપણે જોઈએ એપલ ગોટી, 1 નંબર ચોખ્ખું રીંગણું છે, જેનો ભાવ 10 થી 15 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? સંજયભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ મક્કન પરથી આવે છે આ એપલ ગોટી રીંગણા। આપણે જોઈએ ને તો લક્ષ્મી ટ્રેડિંગમાં આ ગુલાબી 1 નંબર રીંગણું છે, અને જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, ગુલાબી 1 નંબર રીંગણું। લક્ષ્મી પેઢીમાં મુનાભાઈ, જે આ ગુલાબી વેચે છે,
અને ભાવેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ ગુલાબી રીંગણા લઈ. આપણે દેશી ગાજર જોઈએ, જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો, અને 1 નંબર ગાજર 15 સુધી કિલો વેચાય છે હોલસેલ, જેનું વેચાણ રૈયા રાજમાં ભાઈ કરે છે. આપણે જોઈએ જે બાલાજી ટ્રેડિંગમાં ફુલાવર છે, અને જેમાં એવરેજ 80 થી 100 રૂપિયા 90 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે, જેમાં 8 થી લઈને 10 ફુલાવર આવે છે. એવરેજ આપણે જોઈને તો કાશી કેરી 1 નંબર કેસર, જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચી કેરી. આ અંકુર 5 નંબર ચોરાહે, જેનો ભાવ 150નું ઉધડું બંડલ વેચાય છે. આપણે ટિંડોરા જોઈએ, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું વેચાણ મહેશભાઈ અને સંજયભાઈ કરે છે. લાલ મરચા, જે લાલ મરચા છે જેનો હોલસેલમાં જથ્થાબંધ રિયાલિટીમાં 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને ખીરા કાકડી છે, જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું વેચાણ સંજયભાઈ કરે છે, અને જે રાઠોડ મધુભાઈ પેઢી છે જેમાં ખીરા કાકડી આવેલી છે, ને ટેટી દૂધી આવે છે. ને જોયું આપણે આગળ એવરેજ ભાવ છે. આ દાણાવાળા વાલ છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ. આપણે જોઈએ મારુતિ ટ્રેડિંગમાં ભીંડો આવેલો છે, અને જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, ને અમિતભાઈ ભાઈનું નામ છે, જે મારુતિ ટ્રેડિંગમાં વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો આ લાંબા ટમેટા છે, અને જેનો ભાવ 7-8 રૂપિયા કિલો વેચાય છે, જે ગણેશમાં ભાઈ વેચે છે. આપણે જોઈએ ને તો રાજકોટની માર્કેટમાં આ ગુલાબી રીંગણું અત્યારે ટ્રેન્ડિંગમાં છે, અને આ રીંગણું સારામાં સારું ભાવમાં વેચાય છે, જે 20-25 રૂપિયા એવરેજ ભાવ છે. અને ભાઈનું ખેડૂતનું ગામ નેટ નામ છે, તમારું નામ ભાઈ? નામ તમારું? હરેશભાઈ ભાઈનું નામ છે. શ્રી ગણેશમાં ભાઈ વેચે છે આ 1 નંબર ગુલાબી, 1 નંબર ચોખ્ખું કારેલું, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે, અને 200 રૂપિયાનું ઉધડું જબલું જે 5 કિલા વજન આવે છે પંચીધરમાં ભાઈ વેચે છે. આ બટેટા 10 રૂપિયા કિલો, જે 20 કિલાનો હોલસેલ ભાવ છે. આ સફેદ સક્કરિયા જે હોલસેલમાં 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ ને તો તોતા કેરી કાચી ઘણી બધી આવેલી છે, અને મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જે વેચે છે, જેમાં 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો હોલસેલ વેચાય છે. આપણે જોઈએ શ્રીજીમાં આપણે બ્રોકલી જે 40-50 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ વાલભાઈ કરે છે શ્રીજીમાં. આપણે જોઈએ ને તો 1 નંબર એનું લોકલ ઘીસોડું છે, જે 5 કિલોનું જબલું આવે છે, અને જેનો ભાવ 40 રૂપિયા કિલો, 200 રૂપિયાનું જબલું વેચાય છે. શું નામ ભાઈ? પરસોત્તમભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ ચિત્રાભાઈ ગામથી આવે છે આ ઘીસોડા, અને આ પુરિયાવાળા અંકુર 5 નંબર ચોરા લઈને એ જે આપણે આગળ જોઈએ એ 1 નંબર ચોરા છે, જે 150નું બંડલ વેચે છે પરસોત્તમભાઈ ચિત્રાભાઈથી. આપણે જોઈએ ને આ 1 નંબર વઢવાણી છે, જેનો ભાવ 30-35 રૂપિયા કિલો વેચાય છે, જે ખોડિયાર મરચા વેજીટેબલમાં નિલેશભાઈ જેનું વેચાણ કરે છે, અને એવરેજ ફોર્મલ મરચા 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ આ મીઠો લીમડો છે, જેનો ભાવ 5 રૂપિયાથી માંડીને 7 રૂપિયા પૂર્યું વેચાય છે. જયેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે મીઠો લીમડો લઈને, જે મીઠા લીમડાનું હોલસેલ વેચાણ કરે છે.
આ મૂળા છે જેનો ભાવ 50 રૂપિયાનો ઉધડો પાથરો વેચાય છે. મેથી જે 6 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી પૂરી વેચાય છે. એકદમ ચોખ્ખી મેથી. જે ભાઈ જયસુખભાઈ ભાઈનું નામ છે જે મેથી વેચે છે. આપણે જોઈએ આ બીટ જે 15 નંગનો પાથરો આવે છે અને જેમાં ભાવ 30 રૂપિયાનો પાથરો વેચાય છે. અને 1 નંબર સારું બીટ 50 રૂપિયા સુધી પણ પાથરો વેચાય છે. શું નામ ભાઈ? દામજીભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ ત્રંબા ગામથી આવે છે આ બીટ લઈ. અળવીના પાન જેના પાત્રા થાય છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી વેચાય છે. જે દીપકભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ પાનનું વેચાણ કરે છે. દેશી ધાણા છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. જયસુખભાઈ ભાઈનું નામ છે જે ધાણાનું વેચાણ કરે છે. જોઈએ આ 1 નંબર પુદીનો છે જેનો ભાવ 3 રૂપિયા પૂર્યું વેચાય છે. સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે આ પુદીનો લઈને. આ લીલું લસણ છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જયપાલભાઈ ભાઈનું નામ છે જે લીલું લસણ વેચે છે. આ પાઉંજા ધાણા જેનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો વેચાય છે. ગોપાલભાઈ ભાઈનું નામ છે જે પાઉંજા ધાણા વેચે છે. આ લીલી ડુંગળી જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ પાલક જે 1.5 રૂપિયા પૂર્યું વેચાય છે અને હારો પારક 2 રૂપિયા પૂર્યું પણ વેચાય છે. જે ભાઈ માવજીભાઈ ખેડૂતનું નામ છે ને જે બેડી ગામથી ભાઈ આવે છે. તાંજરિયો ભાઈ જે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યો તાંજરિયો વેચાય છે. અને આ લીલી ભાજી પણ ભાઈ વેચે છે જે 4-5 રૂપિયા પૂર્યું. માવજીભાઈ બેડીવાળા. આ પ્યોર ઓરિજિનલ દેશી છે ફૂલવાળું જેનો ભાવ 18-20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે મહેશભાઈ જીવા પરથી આવે છે આ ધાણા અને ડુંગળી લઈને. ડુંગળીમાં પણ એવરેજ બજાર છે 10-15 રૂપિયા. અને આજે માર્કેટમાં હોલસેલ એવરેજ બજાર છે, કાંઈ અપડાઉન છે નહીં.